हेलो दर्शक मित्रों, जय जोहार जय आदिवासी। अत्यारे सिराज गोटीना बहु आतंकवादी गयो हतो दोस्तों। एमने ऊपर जांच करवामां तो 10 केस माटे होवाना कारणे दोस्तों एमने धरपकड़ करवामां आवी छे अने सूरत में खुलेआम दोस्तों एमनी रेली काढवामां आवी छे अने बहु मार मारे है दोस्तों। तो सिराज गोटीनो तमे विडियो जोई लो। तो दर्शक में तो ट्रैक डील आदिवासी किसान अने जे अभी अत्याचार हो रहे हैं, टैक्स ज़्यादा हो रहा है, भाव बढ़ रहा है, उसके बारे में सेतर वसावा का और गोपाल इटालिया का क्या कहना है दोस्तों, उसका वीडियो देख लीजिए। एक तरफी रीते अमेरिका ने फायदो थाय तो भारत અને ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને નાના મધ્યમ વેપારીઓને નુકસાન થાય એવી એક તરફી ડીલ કરી છે। પહેલા અમેરિકાની અંદર ભારતનો જે સામાન એક્સપોર્ટ થાય એની ઉપર 0% ટેક્સ, પણ ભારતની સરકાર અમેરિકા સામે સરેન્ડર થઈ ગઈ અને અમેરિકાએ 18% જેટલો ટેક્સ ભારતની ચીજ વસ્તુ પર લગાવ્યો। એના બદલામાં અમેરિકાથી કૃષિ, તેલીબિયા અને અન્ય ખેતીલક્ષી પ્રોડક્ટો ઉપર ભારત સરકારે 0 ટેક્સ લગાવ્યો। એના કારણે ભારત અને ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન જવાનું। અમેરિકાના ખેડૂતોને તો કરોડો રૂપિયાની સબસિડી મળે છે, એટલે એમની ખેતી સસ્ટેનેબલ થઈ છે, એટલે કે પોસાય નહીં। અમેરિકાથી હવે તેલીબિયા, કપાસ, દૂધ વગેરે વસ્તુઓ સસ્તા ભાવમાં ભારતમાં આયાત, ભારતમાં એના ઉપર કોઈ ટેક્સ નહીં લાગે। જો અમેરિકાથી કપાસ આવે, અમેરિકાથી દૂધ આવે, અમેરિકાથી સોયાબીન આવે, તો ભારતના કપાસ, દૂધ, સોયાબીન ઉત્પન્ન કરતા ખેડૂતોથી શું? એક તો ભારત અને ગુજરાતના ખેડૂતોને ઓલરેડી ખેતી પોસાતી નથી, ખેતીમાં માર પડ્યો, ખેતી અત્યારે પોષણક્ષમ નથી રહી, છતાં પણ લાચારીવશ ખેડૂતો ખેતી કરી રહ્યા છે। ત્યારે અમેરિકાથી દૂધ, કપાસ, સોયાબીન સહિતની અનેક વસ્તુઓ વગર ટેક્સે આયાત થશે અને ભારતના બજારોમાં વેચાશે, ત્યારે ગુજરાતના ખેડૂતોની, પશુપાલકોની હાલત નહીં થવાની। અમે આમ આદમી પાર્ટી તરફથી આ ટ્રેડ ડીલ જે અમેરિકા અને ભારત વચ્ચે થઈ છે એનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ। ગુજરાતના ખેડૂતો માટે થઈ, ગુજરાતના પશુપાલકો માટે થઈ, ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે થઈ આ ડીલ રદ કરવામાં આવે અને ખેડૂતોને બક્ષી દેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી। આ ટ્રેડ ડીલ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા જવા માટેનો કાર્યક્રમ કર્યો હતો, પરંતુ દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે રાજ્યપાલ ભવનનું નામ બદલી લોક ભવન તો રાખવામાં આવ્યું પણ નામ બદલાયું, માનસિકતા નહીં। અમે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે છેલ્લી 4 વખત અલગ અલગ મુદ્દાઓને લઈ રાજ્યપાલશ્રીને મળવાનો સમય માંગ્યો, પરંતુ 4 માંથી 1 રાજુ કરપડા કિસાન નેતા તરીકે એટલા ખ્યાતિ પ્રાપ્ત છે કે એને કોઈ ખેસની જરૂર નથી, કોઈ બેનરની જરૂર નથી। જે રીતે પાલભાઈ આંબલિયા કિસાન કોંગ્રેસના નેતા છે એને કોંગ્રેસના બેનરની જરૂર નથી, પાલભાઈ સ્વયં એક બેનર છે। એવી રીતે રાજુ કરપડાનું પણ સ્થાન હતું અને છે કિસાનોને લાગે વળગે ત્યાં સુધી। હવે કોઈ આંદોલન કરવું હોય તો અહીંયા ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય કે બીજા કોઈ શીર્ષ નેતૃત્વ હોય, એની લાગણી કે માગણી એવી હોય કે પેલા અમને જાણ કરો,
પછી અમે એનું ડિઝાઇન વર્ક તૈયાર કરીએ, આંદોલનની પૂર્વ ભૂમિકા, એની આચાર સંહિતા ઘડીએ અને એની ફ્રેમવર્ક કરીએ, કોનો તસવીર ક્યાં મંચ ઉપર કેવડી ક્યાં લગાડવી, એને નામ શું આપવું, એમાં પેલું ભાષણ કોણ કરે, બીજું ભાષણ કોણ કરે, કોને કેન્દ્રમાં રાખવા, વગેરે વગેરે. હવે રાજુ કરપડા જે છે ઈ મેં કીધું તેમ ઈ ધૂળ ધોયો માણસ છે. એને આ બધી ફોર્માલિટીઝમાં કાંઈ પડી નથી. ઈ એમ કે છે કે ભાઈ પડે એવા દેવાશે, વાત થાય પૂરી. એટલે અને ઈ શું કરતા રાજુભાઈ, એને સીધો અરવિંદ કેજરીવાલ હારે સંબંધ, સીધો સંપર્ક છે અમસ્તો પણ. એટલે એને કાંઈ પણ કામ હોય તો કેજરીવાલને ફોન કરીને કહી દે કે મારે ફલાણા ઠેકાણે આંદોલન કરવું છે, અહીંના અમારા જે નેતાઓ છે એને બધાને કહો મને સહયોગ આપે. જી. એટલે ત્યાંથી સીધો આવે, એને ઓર્ડર કહેવાય. ઈ ઓર્ડર આવે એટલે આ લોકોએ ફોલો કરવું જ પડે. જી. ઈ ફોલો કરવું પડે. ઈ કોઈને ગમતું નથી કે ભાઈ અમને પૂછીને કર્યા બદલે આ તો અમારા બોસ જે છે એની હારે ડાયરેક્ટ ડાયલિંગ છે ને ત્યાંથી મને સીધો ઓર્ડર અપાવે છે. એટલે મન મુટાવ ઘણા સમયથી